આગળના કાર્યક્રમ માટે હું કમલેશભાઈ જે ખાસ આ કાર્યક્રમની પૂજન વિધિ કરાવવા માટે આવ્યા છે તેઓને નમ્ર વિનંતી કરું. કાર્યક્રમનો આગળનો દોર કમલેશભાઈ સંભાળશે. શ્રી કમલેશભાઈ. અમદાવાદ બાળ સંસ્કાર વિભાગથી સંત શ્રી આશારામજી આશ્રમની વિવિધ શાખાઓ છે, જેમાંની મુખ્ય શાખા અમદાવાદ છે. અને અમદાવાદ બાળ સંસ્કાર વિભાગથી બાળકોમાં યોગ અને ઉચ્ચ સંસ્કાર જાગૃત થાય એવા પ્રયાસ કરવામાં આવે છે. એ માટે બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવવામાં આવે છે. તો બાળ સંસ્કાર કેન્દ્ર વિભાગથી શ્રી કમલેશભાઈ પાંચાલ આપણી વચ્ચે આ કાર્યક્રમ માટે ખાસ ઉપસ્થિત રહ્યા છે. તો તેઓનું આપણે સૌ તાળીઓના નાદથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. શ્રી કમલેશભાઈ પાંચાલ. નારાયણ નારાયણ નારાયણ. સૌના હૃદયમાં બિરાજમાન સદગુરુ પરમાત્માના ચરણોમાં કોટી કોટી નમન, કોટી કોટી વંદન. આજે મા બાપની પૂજા કરવી છે. પોતાના માતા પિતાની પૂજા શરૂ કરતા પહેલા એક ગૌરી પુત્ર ગજાનનજીને યાદ કરી, સ્મરણ કરી અને એમના આશીર્વાદ લઈ પૂજાનો આરંભ કરવો છે. તો અહીંયા બેઠેલા તમામ વાલી મિત્રોને નિવેદન, થોડીક વાર માટે પોતાનું મુખ આ તરફ કરી દે અને વાલા વિદ્યાર્થીઓ પણ મુખ આ તરફ કરી દે. આ બાજુ બેઠક વ્યવસ્થા કરી લો. આપણે ગણપતિજી મહારાજને યાદ કરી, એમને નમન કરી, એમને પ્રાર્થના કરી અને પછી આપણે આપણા મા બાપની પૂજા કરવી છે. ખૂબ સરસ. થોડીક વાર માટે કમર સીધી કરી લઈએ. હાથ જ્ઞાન મુદ્રામાં, અંગૂઠો ને બાજુવાળી આંગળી લોક કરી દઈએ. 3 આંગળી સીધી, બંને હાથ ઘૂંટણ ઉપર મૂકી દઈએ. સરસ. થોડીક વાર માટે કમર સીધી. કહેવાય છે કોઈ પણ પૂજા હોય, કોઈ પણ આરાધના હોય, કોઈ પણ દિવ્ય પૂજા કરતા હોઈએ તો આપણું તન શુદ્ધ હોવું જોઈએ. બરાબર ને? સ્નાન કરવાથી તો આપણું તન શુદ્ધ થઈ જતું હોય છે, પણ મનને શુદ્ધ કેમ કરવું? તો આપણા શાસ્ત્રો ને મહાપુરુષો કહી રહ્યા છે કે જેટલું જેટલું મન શુદ્ધ હોય, મન પવિત્ર હોય, એટલા જ આપણે પૂજાના અધિકારી બનતા હોઈએ છીએ. તો મનને શુદ્ધ કરવા માટેની જે વિધિ આપી છે, ભગવત ચિંતન, ભગવાનનું ધ્યાન અને ભગવાનનું સ્મરણ કરતા કરતા આપણે મનને શુદ્ધ કરવાનું છે. કમર સીધી કરી લઈએ, હાથ જ્ઞાન મુદ્રામાં અને થોડી વાર માટે આંખો બંધ કરી દઈએ. ખૂબ સરસ. હવે જ્યાં સુધી ન કહું ત્યાં સુધી આંખ નહીં ખોલતા. જ્યાં ચાંદલો કરીએ ત્યાં પૂરેપૂરું ધ્યાન લઈ આવીએ અને ત્યાં ગૌરી પુત્ર ગજાનનના દિવ્ય સ્વરૂપને જોતા જોતા, એમને નમન વંદન કરતા કરતા ઊંડો શ્વાસ લઈએ, ધીરેથી શ્વાસ છોડી દઈએ. ખૂબ સરસ. ફરી ઊંડો શ્વાસ લઈએ, શ્વાસ છોડી દઈએ. હવે ઊંડો શ્વાસ લઈ શ્વાસને રોકી અને ઓમનો ધ્વનિ કરતા કરતા શ્વાસ છોડતા જઈએ. ખૂબ સરસ. જે મધુર ધ્વનિ સંભળાઈ રહ્યો છે એને સાંભળતા સાંભળતા મનને શાંત કરતા જઈએ કે હે ગૌરી પુત્ર, હે ગજાનંદ, હે દેવાદિદેવ, મહાદેવના ગણોના ગણનાયક, હે ગૌરી પુત્ર, અમારા ગુરુદેવના આ દેવી કાર્યને નિર્વિઘ્ન પૂર્ણ કરો દાદા. મનોમન પ્રાર્થના કરતા કરતા પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરી કે હે પરમાત્મા, હે ઈશ્વર, હે પરમેશ્વર, એવી શક્તિ આપ, એવી ઉર્જા આપ, એવું સામર્થ્ય આપ કે આજે ખૂબ ભાવ વિભોર થઈ મારા મા ને બાપની પૂજા કરવી છે. એક દીકરો, એક દીકરી આજ ભગવાનની જેમ મા ને બાપની પૂજા કરવા જઈ રહ્યો છે. એટલે મા બાપની પૂજા કરતા પહેલા હૃદયથી એ પરમેશ્વર પાસે શક્તિને સામર્થ્ય માગીએ. અહીંયા પૂજામાં બેઠેલા મા બાપને પણ મારી પ્રાર્થના છે, આંખો બંધ કરી મનોમન તમારા ઈષ્ટને યાદ કરજો, તમારા પરમેશ્વરને યાદ કરજો. તમારી કુળદેવીમાનું સ્મરણ કરી લેજો કે હે માં કુળદેવી, હે માં જગદંબા જોગમાયા, હે માં ભગવતી, એવી શક્તિ આપ, એવી ઉર્જા આપ, એવું સામર્થ્ય આપ
કે આજે મારો દીકરો, આજે મારી દીકરી ભગવાનની જેમ મારી પૂજા કરવાના છે. માં ભગવતી, મારા હૃદયમાં એવું સામર્થ્ય અને શક્તિ આપજે કે આજે મારા દીકરાને અને મારી દીકરીને હૃદયથી આશીર્વાદ આપવામાં સફળ બનું. એમ હૃદયથી પ્રાર્થના કરતા કરતા ઊંડો શ્વાસ લઈ ઓમનો ધ્વનિ કરતા કરતા શ્વાસ છોડતા જઈએ. ખૂબ સરસ. મનને શાંત કરતા જઈએ. ઘણી વાર માટે પોતાની વાડીને, પોતાના ખેતરને, પોતાની ગાયોને, ભેંસોને ભૂલી જઈએ. પોતાના કામ ધંધાને નેવે મૂકી અને થોડી વાર માટે આજનો દિવસ પોતાના લાડકવાયા દીકરા દીકરીને આશીર્વાદ આપવા માટે પોતાના હૃદયને શુદ્ધ અને પવિત્ર કરવાનો પ્રયત્ન કરતા જઈએ. ખૂબ સરસ. ઊંડો શ્વાસ. જેટલા જેટલા મનથી શાંત બનતા જઈશું ને, જેટલા જેટલા મનને શાંત કરતા જઈશું એટલા એટલા સામર્થ્યવાન બનતા જઈશું. અને જેટલા જેટલા સામર્થ્યવાન બનીશું એટલા એટલા દરેક લક્ષ્યને સરળતાથી પામી શકીશું. માટે મનને ખૂબ શાંત કરીએ, મનોમન પરમાત્માનું ચિંતન કરીએ, મનોમન પોતાના સદગુરુનું સ્મરણ કરીએ અને એમના જોડે શક્તિને સામર્થ્ય માંગીએ. કહેવાય છે કે ઓમનું ઉચ્ચારણ કરવાથી હૃદય નિર્ભય બને છે. ઓમકારનું ઉચ્ચારણ કરવાથી હૃદય શુદ્ધ અને પવિત્ર બને છે. ઓમકારનું ઉચ્ચારણ કરવાથી હૃદયની અંદર આનંદ અને વિશ્રાંતિની પ્રાપ્તિ થાય છે. માટે ખૂબ પ્રેમથી ઊંડો શ્વાસ લઈ મનની હતાશા દૂર થાય છે ઓમનું ધ્વનિ કરવાથી. કોઈ પણ ભગવાનનો મંત્ર હોય, જ્યાં સુધી ઓમકાર ન લાગે ત્યાં સુધી મંત્ર અધૂરો રહેતો હોય છે. ઓમકાર એ મંત્રનો રાજા છે. ખૂબ પ્રેમથી ઉચ્ચારણ કરવાથી હૃદય શુદ્ધ અને પવિત્ર બને છે. ઓમની સાથે હરિશબ્દ મળાઈને ઉચ્ચારણ કરવામાં આવે તો યકૃત પર ઊંડી અસર થાય છે. ઓમની સાથે હરિશબ્દ મળાઈને ઉચ્ચારણ કરવામાં આવે તો હૃદયનો સંતાપ હરી હરી લેતો હોય છે. માટે ખૂબ પ્રેમથી ઓમની સાથે હરી મેળાવીને હરી હરિ ખૂબ સરસ. મનને શાંત કરતા જઈશું. જે મધુર ધ્વનિ સંભળાઈ રહ્યો છે એ ધ્વનિને સાંભળતા સાંભળતા ચિત્તને શુદ્ધ અને પવિત્ર બનાવતા જઈશું. આજે એક દિવ્ય પૂજામાં સંપૂર્ણ મન સાથે જોડાવું છે. આજે પોતાની માની પૂજા કરવી છે, આજે પોતાના પિતાની પૂજા કરવી છે, આજે સાચા દેવની પૂજા કરવી છે. એમાં ભગવતી મને સામર્થ્ય, હે માં ભગવતી મને ઉર્જા પ્રદાન કરો. માં હૃદયથી માને સ્મરણ કરતા કરતા, માનું ચિંતન કરતા કરતા એને પ્રણામ કરતા જઈએ. ખૂબ સરસ. મન શાંત બની રહ્યું છે, મન સ્થિર બની રહ્યું છે, મન એકાગ્ર બની રહ્યું છે. ખૂબ સરસ. જે વિદ્યાર્થીઓને ભણવામાં સારા નંબર લાવવા હોય ને, રોજ આવી રીતના ઘરે શાંત બેસવાનો અભ્યાસ કરો 5-10 મિનિટ. જો થોડા દિવસોમાં કેવી તમારી સ્મરણ શક્તિ, યાદ શક્તિ વધે છે. ખૂબ સરસ. શાંતિ, આનંદ, સ્થિરતા. ખૂબ વિશ્રાંતિનો અનુભવ થઈ રહ્યો છે, ખૂબ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. મન શુદ્ધ અને પવિત્ર બનવા જઈ રહ્યું છે. આપણે પૂજાના અધિકારી બનવા જઈ રહ્યા છીએ. આંખો બંધ જ રાખવાની છે. ધ્યાનથી સાંભળજો. આંખો બંધ રાખી જમણા હાથની ટટલી આંગળી, એની બાજુવાળી જે અનામિકા આંગળી કહેવાય, એ કપાળમાં લઈ આવીશું ને ત્યાં ગોળ ગોળ ચાંદલો કરતા એમ આંગળી ફેરવતા જઈએ. કપાળમાં ચાંદલો કરતા એમ ગોળ ગોળ આંગળી ફેરવો અને બોલો ઓમ ગમ હે ગૌરી પુત્ર હે ગજાનન. એ આંગળી ગળામાં લઈ આવીએ. માં સરસ્વતીનું ધ્યાન કરીએ કે હે માં સરસ્વતી, હે માં શારદા, હે વિદ્યાની દેવી, તારા ચરણોમાં નમન છે. બે હાથ જોડી દઈએ. બે હાથ જોડી ગુરુદેવનું સ્મરણ કે હે ગુરુદેવ
અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી જ્ઞાનના જ્વાળા કર ગુરુ મહારાજ. આંખો બંધ કરી હાથ જોડી જ્યાં ચાંદલો કરીએ ત્યાં ગૌરી પુત્ર ગજાનનના દિવ્ય સ્વરૂપને જોતા જોતા વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ હે ગૌરી પુત્ર નમન છે તમારા ચરણે. મારા ગુરુદેવના દેવી કાર્યને દાદા નિર્વિઘ્ન પૂર્ણ કરો હે વિઘ્નેશ્વરા. કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આંખો બંધ કરી હાથ જોડી જ્યાં ચાંદલો કરીએ ત્યાં પોતાના ગુરુદેવનું સ્મરણ કરવાનું છે. ગુરુદેવના શ્રી ચિત્રને જોતા જોતા ગુરુદેવની છબીને જોતા જોતા એમને નમન વંદન કરતા કરતા પ્રાર્થના કરવાની છે. જીવનમાં કોઈ ગુરુ કર્યા હોય તો એમના સ્વરૂપને જુઓ, અને કદાચ જીવનમાં કોઈ ગુરુ ન બની શક્યા હોય તો આખા વિશ્વના કોઈ ગુરુ હોય તો કૃષ્ણમ વંદે જગદ ગુરુ. આખા વિશ્વના કોઈ ગુરુ હોય તો ભગવાન શ્રી કૃષ્ણ છે. એમના દિવ્ય સ્વરૂપને જોતા જોતા પોતાના સદગુરુના સ્વરૂપને જોતા જોતા ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ. હે ગુરુદેવ મને દિવ્ય સૂઝબૂઝ આપો. ગુરુર દેવો મારા હૃદયમાં જ્ઞાનના જ્વાળા કરો ગુરુદેવ. ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ત્વમેવ માતા હે ગુરુદેવ ચ પિતા ત્વમેવ મારું સર્વસ્વ તમે છો ગુરુદેવ. ત્વમેવ બંધુ હે તારણહાર ચ સખા હે પરમેશ્વર હે સર્વેશ્વર. ત્વમેવ વિદ્યા દ્રવિડં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ખૂબ સરસ. આંખો બંધ રાખી બંને હાથ એકબીજા સાથે ઘસો. બંને હાથ ઘસો. બોલો ઓમ ઓમ મમ આરોગ્ય શક્તિ જાગ્રય જાગ્રય. ઓમ ઓમ મમ વિદ્યાશક્તિ વર્ધય વર્ધય. ઓમ ઓમ મમ માતૃભક્તિ મમ પિતૃભક્તિ મમ ગુરુ ભક્તિ વર્ધય વર્ધય. એમ કરતા બંને હાથ ખૂબ ઘસો. બંને હાથની હથેળી ગરમ થઈ જાય. આંખ ઉપર લગાડો, ગાલ ઉપર લગાડો. ધીરેથી પોતાની આંખ ખોલી દો. ખૂબ સરસ. આજે આપણી આ સ્કૂલમાં જે દિવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે, આપણા સ્કૂલના ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી ને તમામ શિક્ષક ગણોનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જોરદાર તાળીઓ થઈ જાય સર્વે માટે. શ્રી યોગ ઉદ્યાન સેવા સમિતિ ભાવનગર તમામ ગુરુભાઈઓ વતી હું ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આ દિવ્ય કાર્યક્રમ માટેની જે સૂઝબૂઝ અને જે સમજ આપણા બુદ્ધિજીવી અને સમાજના કલ્યાણ અર્થે પોતાનો જે અમૂલ્ય સમય ફાળવીને આ તમામ વાલીગણો પધારે એમને પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આજે પોતાના મા અને બાપ, પોતાના મા બાપ માટે આજે પોતાનો સમય, આજે પોતાની તમામ વૃત્તિઓને આજ સમર્પણ છે પોતાના મા બાપના ચરણોમાં. આજે એક દીકરો, આજે એક દીકરી પોતાના મા બાપની પૂજા કરવાના છે.
મંદિરમાં બનેલા ભગવાનની ખૂબ પૂજા કરી, મંદિરમાં બનેલા પથ્થરના ભગવાનની ખૂબ પૂજા કરી, મંદિરમાં બનેલા ધાતુની મૂર્તિની ખૂબ પૂજાઓ કરી, અને આપણે આપણા મનોરથો પૂર્ણ કરવાની હંમેશા પ્રાર્થના કરતા રહ્યા. અને ખરેખર પથ્થરની બનેલી મૂર્તિ સામે બેસીને જો આપણે અરજ કરીએ, કઈ માંગીએ, તો એ ભગવાન આપણા મનોરથો પૂર્ણ કરતા હોય છે. મેં તમે એવો અનુભવ કર્યો છે. પણ અહીંયા તો આજે જીવતા ને જાગતા માં ને બાપ બેઠા છે. આપણો વેદ અને પુરાણ કહી રહ્યો છે કે ભગવાન ક્યાં છે? તો કે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ભગવાનનું અસ્તિત્વ ના હોય. મારો રામ, મારો પરમેશ્વર, મારો પરમાત્મા કણ કણમાં રહ્યો છે, એવો વેદ પુરાણ અને મહાપુરુષ મારા સદગુરુ ભગવાન કહી રહ્યા છે. કણ કણમાં ભગવાન છે, જળ ચેતનમાં એનું અસ્તિત્વ છે. જો કણ કણમાં ભગવાન હોય, રોમે રોમમાં પરમાત્મા રમતો હોય, તો એ રામને આવો મારી મામા પહેલા નિરખી લઉં. એ પરમાત્માની ઝાંખી, એ પરમાત્માની આરાધના મારા માતા, પિતા અને સદગુરુમાં કરી લઉં. અરે રે, ધન્ય છે દીકરા ને દીકરીઓ કે જેને પોતાના મા, બાપ, ગુરુ અને પોતાના આચાર્યમાં, પોતાના અતિથિમાં ભગવાન દેખાય છે. સાહેબ, અરે જે કપૂત ને કપાતરને પોતાની મામાં ભગવાન નથી દેખાતો, પોતાના પિતામાં, પોતાના સદગુરુમાં ભગવાન નથી દેખાતો, એને કહે છે કે એને ક્યાંય ભગવાન નહીં મળે. જે માએ 9 મહિના સુધી અસંખ્ય વેદનાઓ અને પીડાઓ સહન કરીને આપણને જન્મ આપ્યો હોય, એક માં પોતાના દીકરાને જન્મ આપતી વેળાએ, એક માં પોતાની દીકરીને જન્મ આપતી વેળાએ ચીરાઈ ગઈ હોય, અસંખ્ય વેદનાઓ અને પીડાઓ સહન કરીને દીકરાને જન્મ આપ્યો હોય, દીકરીને જન્મ આપ્યો હોય, અને પાળી પોષીને દીકરાને મોટો કર્યો હોય, દીકરીને મોટી કરી હોય, અને દીકરો મોટો થઈને એમ કે માં સાની માની બેસી રે, તને કાંઈ ન ખબર પડે, તું અભણ છે, તું ના સમજ છે. તારે માના હૈયામાં ચોટ લાગતી હોય, કરે ભૂંડા, તું મારી કોખમાં 9 મહિના સુધી રહ્યો. એક વીછીને હજાર વીછી ડંખ મારે, જે વેદના થાય, પીડા થાય, દુઃખ થાય, કષ્ટ થાય, એવા કષ્ટ ને દુઃખ સહન કરીને માએ સંતાનને જન્મ આપતી હોય છે. સાહેબ, અને દીકરો માને એમ કે તને કાંઈ ન ખબર પડે, તારે માના હૈયામાં ઠેસ પહોંચતી હોય છે. અરે રે, જે માએ બીને સૂઈ અને સંતાને સુકે સુવાડ્યા હોય, જે માં પોતે ભૂખી રહીને દીકરાના પેટ ભર્યા હોય, જે માં પોતે કઈ રાત્રિઓ સુધી જાગી હોય અને ચેનથી ઊંઘ દીકરાને આપવી હોય, દીકરીને સુવાડ્યા હોય, એ દીકરા દીકરી મોટા થઈને મા બાપને કડવા વેણ બોલે, તારે માના હૈયામાં ખૂબ પીડા થાય. પણ ધન્ય છે દીકરાને દીકરીઓ કે આજ પોતાના મા ને બાપને, આજ ધન્ય છે દીકરા દીકરીઓ કે જે આજ પોતાના મા અને બાપને ભગવાનની જેમ પૂજા કરવાના છે, ભગવાનની જેમ એમની આરતી કરી અને એમના હૃદયમાં બેઠેલા પરમેશ્વરને, એમના હૃદયમાં બેઠેલા રામને આજે રીઝવવાના છે. ધન્ય છે સંતાનોને, પ્રણામ છે દીકરા દીકરીઓને. પણ દુઃખ તો ત્યારે થાય, દુઃખ તો ત્યારે થાય કે કપૂત ને કપાતર દીકરાઓ પોતાના માને હડસેલતા હોય, કપૂત ને કપાતર દીકરાઓ જે માની કોખે પાકે, એ માને બિચારીને ખૂણામાં બેસીને રડવાનો વારો આવતો જોયો છે. સાહેબ, ઘેર બેઠી માં બટકું રોટલા ઓલે ટળવડતી હોય, ઘેર બેઠી માં એક સાલ્લા ઓલે ટળવડતી હોય, અને કપૂત ને કપાતર હાથમાં શ્રીફળ ચુંદડી લઈ અને ઊંચા ડુંગરા ઉપર જાય કે હે માં જગદંબા જોગમાયા ભગવતી રાજી રહેજે અને મારા ઘરમાં ખૂબ બરકત કરજે. તારે માં કહે હે કપૂત કપાતર, ઘેર બેઠી માં બટકું રોટલા ઓલે ટળવડે છે, બેઠી માં એક સાલ્લા ઓલે ટળવડે છે, તું મારા ઓલે શ્રીફળ ને ચુંદડી લઈને આવ્યો ભૂંડા, જા પેલા પોતાના ઉમરાવાળીને રાજી કરી લે, પોતાના ઉમરાવાળીને રાજી કરી લે તો ડુંગરાવાળી રાજી. સાહેબ, એ જોગમાને સાહેબ રાજી કરવી હોય ને, એમાં ભગવતીને રાજી કરવી હોય ને, તો સાહેબ પેલા જનેતાને રાજી કરવી પડે. આવો ગુરુ મહારાજની કૃપાથી આવો સુંદર અવસર મળ્યો છે. પોતાના જનેતાને
આજે હૃદયથી એના આશીર્વાદ લાવે છે, આજે હૃદયથી એને નમન અને પ્રણામ કરવું છે સાહેબ. કહેવાય છે આંખેથી રડે તે માં, વિદ્યાર્થી ધ્યાનથી સાંભળજો, આંખેથી રડે તે માં અને અંતરથી ભીતરથી જે રડે તે સાહેબ બાપ. બાપ ભીતરથી રડતો હોય છે. માને તમે સુખમાં ને દુઃખમાં રડતી જોઈએ છે. નાની નાની વાતમાં માની આંખો એના હૃદયનો ભાવ વ્યક્ત કરતા તમે જોઈ છે. કદી બાપને રડતા નહીં જોયું હોય તમે. કેમ? કારણ કે ગિરનારના જેવું અડીખમ અસ્તિત્વ જેનું છે એ બાપ છે સાહેબ. 12 સાધે ને 13 તૂટે, 12 સાધે ને 13 તૂટે એવી અવસ્થાઓમાં પણ પરિવારની પરવરિશ માટે ઓશિકાની આડમાં 2 આંસુ પાડી લેતું પાત્ર એટલે પિતા સાહેબ. નાની નાની વાતમાં રોકતો બાપ, નાની નાની વાતમાં ટોકતો બાપ દીકરાઓને ન ગમે. માં બહુ વાલી લાગે. માં બહુ વાલી લાગે, કારણ કે માં જમાડે, માં ખૂબ વાલ કરે, માં પ્રેમ કરે. પણ નાની નાની વાતમાં ટોકતો બાપ દીકરાઓને બહુ કડવો લાગે. પણ અહીંયા બેઠેલા દીકરાઓ અને દીકરીઓને મારે કેવું છે, ભલે બાપ કડવો લાગતો હોય પણ જેમ લીમડાના પાન કડવા લાગે, લીમડાના પાન ભલે કડવા લાગે પણ લીમડાનો છાંયડો બહુ મીઠો હોય છે સાહેબ, બહુ મીઠો હોય છે. સૂરજ તપતો સૂરજ દજાડતો હોય, તપતો સૂરજ દજાડતો હોય, એ દજાડતો સૂરજ ન સારો લાગે. પણ જો સાહેબ સૂરજ ન હોય તો આ સંસારમાં અસ્તિત્વ ન હોઈ શકે આપણું. એમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા બેઠેલા દીકરા દીકરીઓને પ્રાર્થના છે, જો જીવનમાં બાપ ન હોય ને તો પૂર્ણ અસ્તિત્વ આપણું ન હોઈ શકે, પૂર્ણ અસ્તિત્વ ન હોઈ શકે. બહારથી કઠોર લાગતો બાપ જેમ શ્રીફળ બહારથી કઠોર હોય, જેમ શ્રીફળ બહારથી કઠોર હોય અને અંદરથી માખણ જેવું કોમળ હોય, એવું બાપનું હૈયું સંતાનો માટે હોય છે સાહેબ. બાપને ઓળખવો બહુ અઘરો છે, બાપને ઓળખવો બહુ અઘરો છે. કારણ કે જાહેરમાં પ્રેમ કરે તે માં, જાહેરમાં પ્રેમ કરે તે માં અને ખાનગીમાં પ્રેમ કરે તે પિતા. એક પિતા પોતાનો સ્નેહ, પોતાનો પ્રેમ, પોતાનો ભાવ સંતાનો સામે પ્રગટ નથી થવા દેતો. કારણ કે માં તો ઈચ્છે છે કે મારા દીકરાને આજ સરસ મજાનું ભોજન મળે, આજ સારામાં સારું ખવડાવું. પણ બાપ ઈચ્છતો હોય છે કે મારા દીકરાને, મારી દીકરીને કાયમ આવું ને આવું ભોજન મળતું રહે, એની વ્યવસ્થામાં બાપ લાગેલો હોય છે સાહેબ. બાપને ઓળખવું બહુ અઘરો છે. બસ મારી એક જ પ્રાર્થના છે, ખૂબ ભાવ વિભોર થઈને માં અને બાપની પૂજા કરી લેજો, મા બાપના આશીર્વાદ લઈ લેજો. જેને જેને માં અને બાપના હૃદયથી આશીર્વાદ મળે છે ને, પછી એને ક્યાંય માગવાનો વારો નથી આવતો સાહેબ મારા, એને ક્યાંય માગવાનો વારો નથી આવતો. એટલે કીધું છે, મા બાપ કા દિલ જીત લો, મા બાપ કા દિલ જીત લો, कामयाब हो जाओगे, वरना सारी दुनिया जीतकर हार जाओगे, वरना सारी दुनिया जीतकर हार जाओगे. गમે એટલી ડિગ્રી મેળવી લેશો ને સાહેબ, મોટા મોટા પદ પ્રતિષ્ઠા ઉપર પહોંચી જશો ને, પણ જો માના હૈયાને ન રીઝવી શક્યા, બાપના હૈયાને ન રીઝવી શક્યા, તો તમારી ડિગ્રી એ ધનના ડગલા ધૂળ સમાન છે સાહેબ, ધૂળ સમાન છે. આવો આજ ખૂબ ભાવ વિભોર થઈને પૂજા કરવી છે. પૂજા કરતા 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 દીકરીનું હૈયું ભાવથી ભરાઈ જાય તો સમજી લેવાનું કે હૃદયમાં બેઠેલો પરમેશ્વર રાજી થયો છે એનું પ્રમાણ છે. પૂજા કરતા કરતા દીકરાનું હૃદય ભાવથી ભરાઈ જાય, માની આંખોમાં જોતા 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 માની આંખોમાં એનો સ્નેહ, એની પ્રેમ, એની કરુણાની ઝાંખી થવા લાગે તો સમજી લેવાનું આજે તમે પૂજામાં સફળ બની ગયા છો. આજે હૃદયથી માની દુઆઓ તમને મળી છે એનું પ્રમાણ છે. અને પૂજા કરતા કરતા માનું હૈયું ભાવથી ભરાઈ જાય સ્વાભાવિક છે. માં તો આમે પ્રેમની મૂર્તિ છે, માં સ્નેહની સરિતા છે, માં પ્રેમનો મહાસાગર છે. માં તો આમે વરસતી જ હોય છે, એની દુઆઓ હંમેશા સંતાનો ઉપર વરસતી જ હોય છે. પણ જ્યારે એક દીકરો, એક દીકરી ભગવાનની જેમ પૂજા કરે તો માનું હૈયું પણ ભાવથી ભરાઈ જતું હોય છે. પાષાણ જેવા હૈયાવાળો બાપ પણ ગદગદ થઈ જતો હોય છે. અને ગદગદ હૃદયથી જ્યારે દુઆઓ મળે સાહેબ મારા, તે સંતાનોનું મંગળ થઈ જતું હોય છે, કલ્યાણ થતું હોય છે. આવો સંઘ ધ્વનિ સાથે આપણે પૂજાનો આરંભ કરવો છે. આપણે માતા પિતાની સામે બેસી જઈએ, જેમ પહેલા બેઠા હતા એકબીજાની સામે બેસી અને આજ ખૂબ ભાવ વિભોર થઈને પૂજા કરવી છે.
જીવતા ને જાગતા મા ને બાપની પૂજા કરવી છે. દીકરા દીકરીઓ બંને હાથ જમીન ઉપર રાખી લેશે અને પોતાના માતા પિતા પાસે આજ્ઞામાં છે કે હે માં, હે પિતાજી, હું તમારી પૂજા કરવા માંગુ છું, મને તમારી પૂજા કરવા માટેની આજ્ઞા આપો. બંને હાથ નીચે રાખી माता पिता દઈશું. को स्वच्छ तथा ऊंचे आसन पर बिठाएं. आसने स्थापिते अत्र पूजार्थं भवतोर्य भवन्तौ संस्थितौ तातौ पूर्यतां मे मनोरथ. हे मेरे पूज्य माता पिता श्री, आप इस आसन पर बैठिए. मैं आपका पूजन करना चाहता हूँ. आप मेरा मनोरथ पूर्ण कीजिए. ખૂબ ભાવથી પૂજા કરજો. સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ સામે બેઠું છે, એવા ભાવથી પૂજા કરજો. અહીંયા બેઠેલા દીકરા દીકરીઓની મારી પ્રાર્થના છે, પથ્થરની મૂર્તિમાં ભગવાન જોવા બહુ હેલા છે, પણ જે જનેતાએ, જે જનનીએ અસંખ્ય વેદનાઓ અને પીડાઓ સહન કરીને જન્મ આપ્યો હોય, એમાં જો ભગવાન જોવાની, એમાં ભગવાન જો જોવાની, નિરખવાની લગની લાગી જાય ને, તો પછી એને ક્યાંય ભગવાન શોધવા નથી જવા પડતા. જે બાપે પાઈ પાઈ ભેગી કરી, કાળી મજૂરી કરી અને આજે આપણને ભણાવ્યા, લાયક બનાયા, જો એ બાપની આંખોમાં જો ભગવાન દેખાઈ જાય ને, પોતાના બાપની હથેળી જોઈ લેજો. કાળી મજૂરી કરી એ બાપના હાથ જોજો. આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે, આપણા સપનાઓને પૂરા કરવા માટે એ બાપ કાળી મજૂરી કરતા કરતા આખું આયખું ખર્ચી નાખ્યું છે. આવો આજ એ બાપના હૈયાને, આજ એ માના હૈયાને જીતવું છે. ખૂબ ભાવ વિભોર થઈને પૂજા કરજો. ખૂબ ભાવ વિભોર થઈ પોતાના દેવતુલ્ય માતા પિતાના લલાટ ઉપર ચાંદલો કરી આપીશું આપણે. હે મારા बेटी દેવ, बेटियां माता पिता के माथे पर कुमकुम का तिलक करें. હે મારા દેવ, હે મારા ઈશ્વર. ॐ स्वस्ति नो इन्द्रो बृहश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु. पूजन करूं मैं मात पिता का, निज संस्कृति अपनाऊं मैं, गुरुवर के संकेत पे चलकर जीवन सफल बनाऊं मैं. ખૂબ સરસ. હવે ખૂબ ભાવ સાથે, આસ્થા, વિશ્વાસ સાથે પોતાના દેવતુલ્ય માતા પિતાના મસ્તક ઉપર થોડી ફૂલોની પાંખડીઓ, થોડા ચોખા વધાવી આપીએ. माता पिता के सिर पर पुष्प एवं अक्षत चढ़ाएं. उन्हें फूल माला पहनाएं. ફૂલોની માળા પોતાના માતા પિતાને પહેરાવી દે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. पूजन करूं मैं मात पिता का, निज संस्कृति अपनाऊं मैं, गुरुवर के संकेत पे चलकर जीवन सफल बनाऊं मैं. માતા પિતાને મારી પ્રાર્થના છે, તમારો દીકરો, તમારી દીકરી આજ ભગવાનની જેમ તમારી પૂજા કરી રહ્યા છે. તમારે ભગવાન જેવા બનવાનું છે. મનોમન તમારા સદગુરુનું સ્મરણ કરજો. મનોમન તમારા ઈષ્ટને યાદ કરજો. જેમાં તમારી શ્રદ્ધા હોય, જે દેવીમાં, દેવતામાં, ભગવાનમાં જેને તમે માનતા હોય એને યાદ કરતા જજો. મનોમનમાં ભગવતી જગદંબા જોગમાઈને કહેજો કે હે માં, હે ભગવતી, આજ મારો દીકરો, આજ મારી દીકરી ભગવાનની જેમ મારી પૂજા કરી રહ્યો છે. માં, મારા હૃદયમાં એવું સામર્થ્ય આપજે ભગવતી, એવું બળ આપજે કે આજે મારા લાડકવા દીકરા દીકરીને આશીર્વાદ આપવામાં ખૂબ ખૂબ સફળ રહો. માટે આંખો બંધ કરી, જેમ તમારો દીકરો તમારી પૂજા કરે છે, તમે આંખો બંધ કરી મનોમન તમારા મા બાપની પૂજા કરતા રહેજો. મનોમન તમારા ગુરુનું સ્મરણ કરજો. મનોમન તમારી કુળદેવી માનું સ્મરણ કરતા રહેજો. કારણ કે આજ ભાવ વિભોર થઈ હૃદયથી દીકરાને આશીર્વાદ આપવા છે. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે માતા પિતા અને ગુરુ જ્યારે
પોતાનો જમણો હાથ જ્યાં ચોટી રાખીએ ત્યાં મૂકે છે ત્યારે એમના હૃદયમાં જે આશીર્વાદ હોય, દુઆ હોય, શુભેચ્છાઓ સંતાનોને મળતી હોય છે. મસ્તકનો પાછળનો ભાગ આદેશ દેવાનું કામ કરે છે, મસ્તકનો આગળનો ભાગ આદેશ દેવાનું કામ કરે છે. તો માતા પિતાએ પોતાનો જમણો હાથ પોતાના લાડકવાયા દીકરા દીકરીના મસ્તક ઉપર મૂકી આપો, જ્યાં ચોટી રાખીએ ત્યાં હાથનો સ્પર્શ કરી આપીએ. અને દીકરીઓ બે હાથ જોડી રાખે અને દીકરાઓ બે હાથ જોડી પોતાનું માથું માતા પિતાના ચરણોમાં ઝુકાવી દે. શાસ્ત્રોમાં કહેવાય છે કે દીકરીઓ પોતાનું માથું કદી માતા પિતાના ચરણોમાં ન ઝુકાવવું જોઈએ, પણ દીકરાઓએ તો માથું ઝુકાવવું જોઈએ, હાથ જોડવા જોઈએ. ખૂબ ભાવ વિભોર થઈ આશીર્વાદ આપીશું. इसके बाद माता पिता को झुककर विधिवत प्रणाम करें. अभिवादन शीलस्य नित्यं वृद्धोपसेविनः चत्वारि तस्य वर्धन्ते आयुर्विद्या यशो बलम्. ખૂબ સરસ હાથ લઈ લઈએ. હવે માતા પિતા પોતાની જગ્યા પર બેઠેલા રહેશે, દીકરા દીકરી પોતાની જગ્યા પર ઊભા થઈ જાય. બંને હાથ જોડી લઈએ. જેમ ગણપતિજી મહારાજે શિવ પાર્વતીને ઊંચા આસન પર બેસાડી એમની પરિક્રમા કરી પ્રથમ પૂજ્ય બનવાના આશીર્વાદ મેળવ્યા હતા, એવા આશીર્વાદ આપણે મેળવવાના છે. કહેવાય છે જે દીકરો જે દીકરી પોતાની માની પરિક્રમા કરે છે એને આખી પૃથ્વી પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે. જે પોતાના પિતાની પરિક્રમા કરે છે એને પૃથ્વી ઉપરના જેટલા દેવો છે એ દેવોની પરિક્રમા કરવાનું ફળ મળતું હોય છે. માટે ખૂબ પ્રેમથી પરિક્રમા કરવાની છે. કોઈએ ઉતાવળ નહીં કરવાનું, ધીરે ધીરે પરિક્રમા કરતા જવાનું છે. એક પરિક્રમા પૂરી થાય એટલે હાથ જોડી ઝૂકીને માતા પિતાને પ્રણામ કરવાના, ફરી પાછી બીજી પરિક્રમા ચાલુ કરવાની. ઘડિયાળનો કાંટો જે દિશામાં ફરે એ દિશામાં ગોળ ગોળ ફરવાનું છે અને જ્યાં સુધી તમને બેસવાનું ન કહેવામાં આવે ત્યાં સુધી બેસવાનું. श्री गणेश जी ने अपने माता पिता की परिक्रमा कर ચાલુ કરો. आशीर्वाद पाया. ऐसे ही हम भी अपने माता पिता की 7 परिक्रमा करें. इससे पृथ्वी परिक्रमा का फल प्राप्त होता है. હે મારા દેવ, હે મારા ઈશ્વર, ધીરે ધીરે ખૂબ પ્રેમ. ધન્ય છે આપણી સનાતન સંસ્કૃતિ, ધન્ય છે આપણા સદગુરુ, ધન્ય છે મહાપુરુષોને કે આપણને પુનઃ પાછી આપણી ભૂલાયેલી સંસ્કૃતિની યાદ અપાવી. ધીરે ધીરે ખૂબ પ્રેમ છે. સર્વ તીરથ મારા માના ચરણોમાં, 68 તીરથ માતા પિતાના ચરણોમાં. शीश झुकाऊं फेर लगाऊं માં તારો દીકરો તારી ગળપણની લાકડી બનશે. शीश झुकाऊं फेर આ તારો लगाऊं દીકરો તારી ખૂબ સેવા કરશે. आशीष पाऊं मैं तन मन अर्पित ખૂબ પ્રેમથી પરિક્રમા કરતા રહીશું. जीवन मेरा तन मन अर्पित जीवन मेरा चरणों में ही लगाऊं मैं कर्ज है मुझ पर मात पिता का कैसे उसे चुकाऊं मैं कर्ज है मुझ पर मात पिता का कैसे उसे चुकाऊं मैं पूजन करूं मैं मात पिता का निज संस्कृति ધીરેથી બેસી જે માતા પિતાના ચરણોમાં. गुरुवर के संकेत पे चलता હવે ખૂબ પ્રેમથી ભાવમય બની અને માતા પિતાની આરતી કરવાની છે. થાળીમાં રહેલો દીવો પ્રગટાવી લઈશું. દીવો પ્રગટાવ્યા પછી એ દિવાસળી સળી પાછી થાળીમાં જ મૂકી દઈશું અને ખૂબ ભાવ વિભોર થઈને મા બાપની આરતી કરવાની છે. આરતી કરતા કરતા હૃદય ભાવથી ભરાઈ જાય. આરતી કરતા કરતા હૃદયનો ભાવ આંખોમાં આંસુ બનીને ઉમળવા લાગે તો સમજી લેવાનું હૃદયમાં બાટેલો રામ રાજી થઈ રહ્યો છે. હૃદયમાં જે
પરમ તત્વ અંતર્યામી જે બેઠો છે એ ખૂબ ખૂબ પ્રસન્ન થઈ રહ્યો છે એનું પ્રમાણ છે. આવો ખૂબ ભાવ વિભોર થઈ પોતાના દેવતુલ્ય માતા પિતાની આરતી કરીએ કે હે મારા દેવ, आकर माता पिता की आरती હે મારા ઈશ્વર. दीप ज्योति पर ब्रह्म ખૂબ પ્રેમથી આરતી કરીશું. સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ બેઠું છે એવા ભાવ સાથે આરતી કરીએ. जनार्दन दीपो हरतु मे पापं साज्य दीपं नमोस्तुते. ओम जय जय मात पिता प्रभु गुरु जी मात पिता सद्भाव देख तुम्हारा सद्भाव देख तुम्हारा मस्तक झुक जाता. ओम जय जय मात पिता. ओम जय जय मात पिता प्रभु गुरु जी मात पिता सद्भाव देख तुम्हारा सद्भाव देख तुम्हारा मस्तक झुक जाता. ओम जय जय मात पिता. कितने कष्ट उठाए हमको जन्म दिया मैया पाला बड़ा किया. सुख देती दुख सहती सुख देती दुख सहती पालनहारी माँ. ओम जय जय मात पिता. अनुशासित कर आपने उम्मत हमें किया पिता आपने जो है दिया. कैसे ऋण मैं चुकाऊं कैसे ऋण मैं चुकाऊं कुछ न समझ आता. ओम जय जय मात पिता. सर्व तीर्थमयी माता सर्वदेव में पिता. ओम सर्वदेव में पिता. जो कोई इनका पूजे जो कोई इनका पूजे पूजित हो जाता. ओम जय जय मात पिता. मात पिता की पूजा गणेश जी ने भी की श्री गणेश जी ने भी की. सर्वप्रथम गणपति को सर्वप्रथम गणपति को ही पूजा जाता. ओम जय जय मात पिता. बलिहारी सद्गुरु की मार्ग दिखा दिया सच्चा मार्ग दिखा दिया. मात पेट पूजन कर मात पेट पूजन कर जग जय जय गाता. ओम जय जय मात पिता. मात पिता प्रभु गुरु की आरती जो गाता है प्रेम सहित गाता.
संयमी होता स्वयं आत्म सुख पाता स्वयं आत्म सुख पाता औरों को पवाता ओम जय जय मात पिता ओम जय जय मात पिता प्रभु गुरु जी मात पिता सद्भाव देख तुम्हारा सद्भाव देख तुम्हारा मस्तक झुक जाता ओम जय जय मात पिता ખૂબ સરસ. આરતીની થાળી નીચે મૂકી દઈએ. એક દીકરાએ એક દીકરીએ આજ ભગવાનની જેમ પૂજા કરી છે. માનું હૈયું, માનો હેત, માનો પ્રેમ સંતાનો પર વરસતો જ હોય છે. બાપ હંમેશા સંતાનોને પ્રેમ કરતો જ હોય છે. પણ જ્યારે એક દીકરો એક દીકરી ભગવાનની જેમ આદર આપે તો માનો અને બાપના હૃદયનો છલકતો સ્નેહ ને પ્રેમ એની હૃદયની ભાવનાઓ છલકવા લાગે છે. આવો પોતાના લાડકવાયા દીકરા દીકરીને ખૂબ ભાવ વિભોર થઈ આશીર્વાદના રૂપમાં એના લલાટ ઉપર ચાંદલો કરી આપે કે હે મારા દીકરા अब त्रिलोचन माता पिता भाव विभोर होकर बच्चों के माथे पर तिलक करें. થોડા પુષ્પની પાંખડીઓ फिर बच्चों के सिर पर પુષ્પની પાંખડીઓ એના માથા ઉપર વધાવી આપીએ, ચોખા વધાવી આપીએ. અને જે તમે હાર પહેર્યો છે ને એ હાથમાં પકડી રાખજો. જ્યારે હું કહું ત્યારે એક સાથે પોતાના દીકરા દીકરીને પહેરાવવાનો છે. હાથમાં પકડી રાખો, હું કહીશ ત્યારે પહેરાવવાનો છે. फिर बच्चों के सिर पर स्नेह पूर्वक पुष्प व अक्षत रखें हाथ में और पकड़े को अपने हार। गले की फूल माला बच्चों को पहनाएं. मानो अपने जीवन पहनाओ। की सारी दुआएं, सारी खुशियों के फूल उनके गले में डाल रहे हैं. ખૂબ સરસ. હે મારા દીકરા, હે મારી દીકરી, આયુષ્માન ભવ, યશસ્વી ભવ, તેજસ્વી ભવ, કીર્તિમાન ભવ. હવે માતા પિતા બે હાથ જોડી દેશે, દીકરા દીકરી પણ હાથ જોડી દેશે અને ખૂબ મનને શાંત કરી ગુરુદેવના દિવ્ય વચનોને સાંભળતા સાંભળતા પોતાના હૃદયને ભગવતમય બનાવતા બનાવતા એમના દિવ્ય વચનોને હૃદયમાં આત્મસાત કરતા જઈશું. पूज्य बापूजी का परम कल्याणकारी संदेश है कि अब बच्चे थोड़ी देर मौन बैठे. माता पिता अपने बच्चों को स्नेह पूर्वक देखें और मन ही मन उनके प्रति आत्म कृपा बरसाएं. इस समय बच्चे आदर से, सद्भाव से माता पिता को निहारें. मंगलकारी दृष्टि बरसाने वाले माता पिता के सामने एकटक बैठकर विनम्र भाव से देखो. माता के हृदय में, पिता के हृदय में जो तुम्हारा हृदय स्वर बैठा है वो छलकेगा. माता पिता वैसे ही बच्चों पे मेहरबान होते हैं, वैसे ही अपने बच्चों की उन्नति देखकर प्रसन्न होते हैं. उनको और छलकने का मौका दे दो. और माता पिता छलकेंगे तो बच्चों को अपने अपने हृदय से लगाएंगे. हृदय के तरंग होते हैं, वेव्स होते हैं. આપણા શાસ્ત્રોમાં આશીર્વાદ આલવાની અલગ અલગ પરંપરાઓ છે. હાથના માધ્યમથી તમે આશીર્વાદ આપ્યા, હવે પોતાના લાડકવાયા દીકરા દીકરીને આંખેથી આશીર્વાદ આપવાના છે. માતા પિતા અને ગુરુ
એકટક પોતાના દીકરી અને દીકરાની આંખોમાં જોવે છે તો એમના હૃદયમાં જે શુભ આશીષ હોય છે એ સંતાનોને આંખોના માધ્યમથી મળતા હોય છે. એટલે દીકરા દીકરીઓ એકટક માની આંખોમાં જોવાનું છે અને માએ પોતાના લાડકવાયા દીકરા દીકરીની આંખોમાં જોવાનું છે. એકબીજાની આંખોમાં જોતા જોતા હૃદયથી દુઆઓ વરસાવવાની છે અને માએ કરેલા ઉપકારોને યાદ કરતા જો કે હે માં, તું કિતની અચ્છી है माँ, कितनी प्यारी है मेरी माँ, कितनी भोली है माँ. मानी आंखों में जोता जोता माँ, कितनी भोली है, આજે પણ મારી માં અભણ છે. એક રોટલી માગું તો બે આપે છે. માં, ओ माँ 365 દિવસ કોઈ કર્મચારી કામ કરતો રહેતો હોય ને તો એ મારી માં છે. મારે માના રસોડે કદી રજા ન હોય. कि ये जो दुनिया अरे रे माँ, है, ये वन है कांटों का, સદૈવ મારી ચિંતા કરતી માં, वारी है મારી યાદોમાં माँ. હાથની સાદગી કરીને રાહ જોતી મારી માં. ओ माँ, ભૂખ મને લાગે અને પીડા એના હૈયામાં થતી હોય दुख એવી બોલી છે મારી માં. लगी है माँ तेरी अखियाँ, માં, दुख लगी है તારી આંખોમાં લાગણીઓ, તારી આંખોમાં સ્નેહ, તારી આંખોમાં કરુણા જોઈ અને આ તારી દીકરી, તારી આંખોમાં પ્રેમના અશ્રુ જોઈ આ તારો દીકરો આજ તને વચન આપે છે માં, માં મારે સુખનો દાડો હોય કે દુઃખનો માં, તારી લાગણીઓને કદી નહીં દુભાવું માં. આ તારો દીકરો, આ તારો દીકરો તારે ગળપણની લાકડી બનશે માં. માં આ દીકરી તારી કદી પણ તારી ભાવનાઓને ઠેસ નહીં પહોંચાડે. અરે રે માં, મારી જનેતા, મારી જનની માં, अपना नहीं तुझे માં તે કરેલા ઉપકારોના બદલામાં માં, માં તે કરેલા ઉપકારોના બદલામાં મારા શરીરની ચામડી ઉતારીને એના જોડા બનાવીને પહેરાવું ને માં, दुख को તોય તેના ઋણમાંથી મુક્ત ન થઈ શકું માં. तू मुस्काई આજ તારા ઋણમાંથી મુક્ત થવાનો પ્રયાસ આ દીકરો કરી રહ્યો છે માં. તારી આંખોમાં જોતા 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 માં, मेरे हंसने દર 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 તારી આંખોમાં જે આંસુ વરસી રહ્યા છે માં, મને ખબર છે માં એ દુઃખના નથી પણ મારા માટે સ્નેહ વરસી રહ્યો છે માં. તારી આંખોમાં જે આંસુ વરસી રહ્યા છે માં, તારી દુઆઓ વરસી રહી છે, મારા પ્રત્યેનો તારો સ્નેહ વરસી રહ્યો છે, મારા પ્રત્યેની તારી લાગણીઓ વરસી રહી છે મારી માં. પણ આજ દીકરો કદી તારી આંખમાં આંસુ નહીં આવવા દે આજ વચન આપે છે. बच्चों की जहाँ होती है માં, माँ, बच्चों की जहाँ तारो होती प्रेम, है તારો वो સ્નેહ होते हैं આ દીકરો किस्मत કદી નહીં ભૂલે માં. वो होते हैं किस्मत આ દીકરી કદી નહીં ભૂલે તારી जिनके કૃપાને, माँ होती है તે કરેલા कितनी ઉપકારોને હું सुंदर કદી નહીં ભૂલું है, માં. कितनी शीतल है, માં તો प्यारी प्यारी है પ્રેમની પૂતળી છે, માં તો સ્નેહની સરિતા છે, માં તો હંમેશા વરસતી જ હોય છે સંતાનો પરથી. કારણ માં એ માં, બીજા બધા વગડાના વા. દુનિયામાં સંબંધો ઘણા બધા છે પણ બધા મતલબના છે, સ્વાર્થના છે. બે મતલબનો પ્રેમ કોઈ આ દુનિયામાં કરતું હોય ને તો મારી માં, માં, માત્ર માં. હાલ ચાલ તો બધા પૂછે પણ ખ્યાલ તો માં જ રાખતી હોય છે સાહેબ. આંખેથી માના આશીર્વાદ મળ્યા, હવે માના આશીર્વાદ હૃદયથી લેવા છે. પૂજાની થાળી થોડી બાજુમાં ખસેડી દઈએ અને બિલકુલ નજીક આવી જઈએ માના, અને પોતાનું માથું એના ખોળામાં મૂકીને માં, मुझे मुझे तुझे मुझे तेरे आंचल में समा ले माँ, मुझे थोड़ी तेरी गोद में थोड़ी देर सोने दे माँ. माँ खूब प्रेम थी एना माथा पर हाथ फेरवता फेरवता પોતાની લાગણીઓ વરસાવતા જશે, પોતાનો સ્નેહ એને આપતા જશે કે માં
ત્રિલોકનો નાથ પણ આ ધરતી ઉપર જન્મ લઈને આવે ને તો માં એને તારો ખોળો બહુ વાલો લાગે છે. અરે રે, માના ખોળામાં જે સુખ છે, મારા ખોળામાં જે પ્રેમ છે, માના ખોળામાં જે આનંદ છે સાહેબ અદ્ભુત છે. આહા, સ્વર્ગમાં પણ એવું સુખ નથી. આહા માં, मुझे अपने ઘણી વાર માં में छुपा તારા ખોળામાં આ દીકરાને से लगा ले ભલે આ તારો દીકરો મોટો થઈ ગયો છે પણ માં मेरा कोई नहीं તારી નજરોમાં તો આજે એ બાલુડો જ છે, નાનકડો કાનડો જ છે. आंचल में छुपा ले गले से लगा ले લાગણીઓના પ્રવાહમાં, સ્નેહના પ્રવાહમાં ઘણી વાર એ સાચા સ્નેહની અનુભૂતિમાં હૃદયનો સ્નેહ આંખોમાં આંસુ બની ઉમળી રહ્યો છે. कभी पास बुला સંતાનની લાગણીઓને જોઈ, સંતાનના પ્રેમને જોઈ આજે માં और मेरा ખૂબ ખૂબ ભીતરથી આનંદિત થઈ રહી છે. આજે એનો હૈયાનો આનંદ, એના હૈયાનો પ્રેમ આજે છુપે છુપાતો નથી. પાષાણ જેવા હૈયાવાળો બાપ પણ પીગળી રહ્યો છે. આજે માની યાદ આવે છે. આજે બાપ પણ પોતાની માને યાદ કરી બાપ વિભોર થયું છે. કારણ કે માં તો માં જ હોય સાહેબ. હે ભલે આપણે મોટા પદ ઉપર પહોંચી જઈએ, હે પણ માં તો સાહેબ માં જ છે. હો, માનો મહિમા કોઈ ન ગાઈ શકે. भूल जाओ माता भूल मेरी छोटी सी भूल जाओ माता ऐसे कोई अपनों से रूठ नहीं जाता रूठ गया જ્યારે આખી દુનિયા તરસોડે ને तो मुझको ત્યારે માં જ હાથ પકડે છે સાહેબ. गले से हाथ लगा पकड़े से। ले कि गम की अंधेरी रातों में कौन किसका साथ देता है? अरे गम की अंधेरी रातों में कौन किसका साथ देता है? परछाई जब साथ छोड़ देती है तो माँ का ही आसरा होता है, माँ का ही आसरा होता है. और मेरा कोई भावતું ખવડાવે તે માં ને ગમતું અપાવે તે બાપ. कि और मेरा कोई नहीं ગમે એ પરિસ્થિતિમાં જેનો સ્નેહ ન બદલાય એ માં છે સાહેબ. માં લઈ લઈશું પોતાનું માથું ખોળામાંથી. હવે માતા પિતા પણ ઊભા થઈ જશે, દીકરા દીકરીઓ પણ ઊભા થઈ જશે. હવે આપણે હૃદયથી આશીર્વાદ લેવા છે. ખૂબ વાલ કરતા કરતા પોતાના લાડકવાયા દીકરાને ગળે લગાડવાનો છે. ખરેખર જો દીકરાએ ભાવથી પૂજા કરી હોય તો માએ ખૂબ એને ગળે લગાડવાનો છે, એને ભેટવાનું છે. એકબીજાને ભેટીશું અને પોતાનો જમણો હાથ એના માથા ઉપર ફેરવતા જઈશું. જ્યાં સુધી હું તમને છોડવાનું ન કહું, છોડતા નહીં. પીઠ પકડો એકબીજાને. હા, પોતાની માને ફીટ પકડો અને માએ ફીટ પકડવાની છે પોતાની લાડકવાઈ દીકરીને, દીકરાને. જમણો હાથ ફેરવતા જાઓ. જરાય શરમ સંકોચ રાખ્યા વિના એના હૈયાને હેત કરવાનું છે અને એના હૈયાથી આજ આશીર્વાદ લેવાના છે. ખૂબ સ્નેહ કરતા કરતા હાથ ફેરવતા માં જાણે અજાણે મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય ને માં, એ મારી જનેતા તું આજ ક્ષમા માંગુ बच्चों છું. के सिर पर हाथ घुमाए, उन्हें शुभाशीष दे. माता पिता પોતાના अपनी પિતાને ખૂબ संतानों ગળે લગાડવાના છે. प्रेम से હે મારા सहलाए. લાડકવાયા પિતા, बच्चे આજે મને अपने ખબર माता પડી पिता કે के હે गले પિતા लगे. કાળી મજૂરી કરી, પાઈ પાઈ ભેગી કરી, અસંખ્ય પરસો પાડીને તમે મારા સપનાઓ પૂરા કરવા માટે પોતાના સપના નેવે મૂકે છે. હે મારા વાલા પિતા, આજે તમને ગળે લગાડીને મારું હૈયું ભાવમય બની રહ્યું છે અને ખૂબ સ્નેહ ઉભરી રહ્યો છે પિતાજી તમારા માટે. હે માં, તારી લાગણીઓ, તારો સ્નેહ, તારો ભાવ આજે હું મહેસૂસ કરી રહ્યો છે. માં, ખૂબ સ્નેહ હાથ ફેરવતા જઈશું, હૃદયનો ભાવ છલકવા દઈશું. ઘણી વાર માટે હૃદયમાં બેઠેલા રામને આજ રાજી કરીશું. હૃદયમાં બેઠેલા પરમાત્માને આજ એના ભાવપૂર્ણ તરંગોનું, એને ભાવપૂર્ણની લાગણીઓને આજ મહેસૂસ કરતા જઈશું. માની કરુણાના, માના સ્નેહના, માના લાગણીઓના એ ભાવને આજ અનુભૂતિ કરતા જઈએ. અનુભૂતિ થઈ રહી છે. સાચો સ્નેહ, સાચા પ્રેમની અનુભૂતિ થઈ રહી છે. હૃદય ભાવ ભય બનતા બનતા દીકરી પણ માફી માગે છે કે માં, જાણે અજાણે મારાથી તારા માટે કોઈ ખોટો શબ્દ બોલાઈ ગયો હોય, ખોટું વેણ બોલાઈ ગયું તો મારી માં મને માફ કરી દેજે. આજે તારી દીકરી માફી માગે છે. આજે તારો દીકરો
હે પિતાજી તમારા ચરણોમાં હાથ ઝુકાવી માફી માંગે છે. એકબીજાને ક્ષમા માંગવાનો આજ દિવસ છે. એકબીજાને સાચો પ્રેમ પ્રગટ કરવાનો દિવસ છે. પિતાની છત્ર છાયામાં વાનના બે વેણ બોલીને નિરખી લેજો. રોત અડધા પીડાઈ ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? હયાત માતા પિતાની છત્ર છાયામાં आशीर्वाद हमारा बच्चों सदा तुम्हारे साथ रहे. એકબીજાની જોડે आशीर्वाद हमारा बच्चों सदा तुम्हारे साथ रहे. दुआ हमारी और गुरुवर की कृपा तुम्हारे साथ એકબીજા रहे. જોડી દઈએ. याद हमेशा तुम्हें हमारे बच्चों बस ये बात रहे. ધીરે ધીરે પોતાની જગ્યા પર બેસતા જઈએ. पितृ भक्तों के सर पे सदा गुरु का. બેસી જઈએ પોતપોતાની જગ્યા ઉપર. બે હાથ જોડી લઈએ. આંખો બંધ કરી લઈએ. દિવ્ય ગુરુદેવના વચનો સાંભળતા સાંભળતા હૃદયને પાવન બનાવીએ. ऐसा प्रेम दिवस मनाकर कईयों की आंखें छलक उठी है. माँ का दिल अपने बच्चे के लिए भाव से भर गया है. पिता भी गदगद हो रहे हैं. हो भी क्यों ना, ये मातृ पितृ पूजन दिवस पवित्र प्रेम को जगाता है. आइए इस मातृ पितृ पूजन दिवस के प्रणेता पूज्य बापूजी के अमृत वचन हम सुने. आप लोगों को ये अच्छा लगता है? पवित्र है? बच्चों का कल्याण होगा, माता पिता का दिल प्रसन्न होगा. मेरी तो आंखें भर के आई है, दिल भी भर गया है. कितना अपनी संस्कृति ऊंची है, महान है. मैं तो चाहूंगा भारत के युवक युवतियां तो माँ बाप का आदर पूजन करें, लेकिन जो अंग्रेज बेचारे हैं, भटक गए हैं, वे भी अपने माता पिता का आदर करें. विश्व के सभी लोग सुखी रहे, ईसाई भी सुखी रहे, मुसलमान भी सुखी रहे, पारसी भी सुखी रहे, यहूदी भी सुखी रहे, प्राणी मात्र सुखी रहे. मेरी तो ऐसी इच्छा है. सबका भला, सबका मंगल. हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए. शीघ्र सारे दुर्गुणों से दूर हमको कीजिए. દીકરા દીકરી હાથ જોડી અને સંકલ્પ કરશે કે હે માં, મારો દુઃખનો દી હોય કે સુખનો, કદી પણ તારા હૈયાને ઠેસ નહીં પહોંચાડું. માં પિતાજી, કદી પણ તમને વૃદ્ધાશ્રમમાં નહીં મૂકું અને હું તમારી ખૂબ ખૂબ સેવા કરીશ. अब बेटे बेटियां हाथ जोड़कर अपने माता पिता को निहारते हुए ये पवित्र संकल्प करेंगे. मैं अपने माता पिता व गुरुजनों का आदर करूंगा. मेरे जीवन को महानता के रास्ते ले जाने वाली उनकी आज्ञाओं का पालन करना मेरा कर्तव्य है. और मैं उसे अवश्य पूरा करूंगा. થાળીમાં મધુર પ્રસાદ હશે. ખૂબ પ્રેમથી પોતાના માને ખવડાવીશું, પોતાના પિતાને अब ખવડાવીશું. हर शुभ घड़ी की तरह बेटे बेटियां माता पिता का मुंह मीठा करें થાળીમાં રહેલો और પ્રસાદ પૂરો माता કરી पिता દેવાનો भी છે. अपने बच्चों को मधुर प्रसाद खिलाएं. થાળીમાં પ્રસાદ વધારતા નહીં, બધો ખવડાવી દઈશું એકબીજાને. સરસ.
તો આ હતો સંત શ્રી આસારામજી બાપુ દ્વારા પ્રેરિત માતૃ પિતૃ પૂજન દિવસ, જે દુનિયાના 167 દેશોની અંદર દર વર્ષે 14 ફેબ્રુઆરીએ માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આજે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, આ વેદ વાક્યને સમાજ ક્યાંક ને ક્યાંક ભૂલવા જઈ રહ્યો હતો, તો પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુએ આ વેદ વાક્યને પુનઃ યાદ અપાવી છે આપણને, અને આપણી ભૂલાઈ ગયેલી સંસ્કૃતિને પુનઃ જીવિત કરી છે. એટલે હૃદયથી આપણને નમન કરવાનું મન થાય પૂજ્ય ગુરુદેવના ચરણોમાં કે બાપુ આવીને આવી કૃપા અમારા દીકરાઓ અને દીકરીઓ પર વરસાવતા રહેજો, અમારા દીકરા અને દીકરીઓને સારા સારા સંસ્કારો મળે એવા દિવ્ય આશીર્વાદ અમને આપતા રહેજો. વિશેષ કાર્યક્રમ પૂર્ણ કરતા પહેલા એટલું જ કહેવું છે કે આપણે આપણા સંસ્કૃતિનું ખૂબ ખૂબ જતન કરીએ. સંતો મહાપુરુષો માટે ખૂબ ખૂબ આ પશ્ચિમની સંસ્કૃતિઓ, પશ્ચિમના દેશો નિંદા ખૂબ કરી રહ્યા છે. આપણા સનાતન ધર્મને તોડવા માટે આપણા સંતો મહાપુરુષોની ખૂબ ખૂબ નિંદા કરી રહ્યા છે. આવો આપણે સંગઠિત થઈએ, એક થઈએ અને ધર્મની રક્ષા કાજે આપણે આપણા સંતો મહાપુરુષોની નિંદા ન સાંભળીએ, અપિતુ ખૂબ ખૂબ આપણા ધર્મનો પ્રચાર કરીએ. કાર્યક્રમ પૂર્ણ કરતા પહેલા બંને હાથ ઊંચા કરી બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. હરિઓમ અસ્તુ. આ સાથે દરેકે હાર પહેરી રાખવાના છે, દરેકે હાર પહેરી રાખવાના છે. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. આગળનું કાર્ય આપણે દર્શનભાઈ. भगवान के ही रूप है ये माता हेलो और हेलो परम पूज्य संत श्री आशारामजी आश्रम भावनगर, श्री योग वेदांत सेवा समिति भावनगर અને યુવા સેવા સંઘ તથા મહિલા ઉત્થાન મંડળ દ્વારા આજે અહીં આ ગણેશ શાળા ટીમાણાની અંદર આ કાર્યક્રમ કરવામાં આવ્યો. એ બદલ સમગ્ર ટ્રસ્ટીશ્રીઓનો, શાળા પરિવારનો, વાલીગણ તથા વિદ્યાર્થીગણ અને આ કાર્યક્રમમાં સહભાગી થનાર દરેકનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આ સાથે જ હું શ્રી ગૌરીશંકરભાઈ જોશીને વિનંતી કરું કે તેઓ ગણેશ શાળા ટીમાણાના ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ બારૈયાનું શાલ ઓઢાડી અને સન્માન કરશે. આ કાર્યક્રમ કરવા બદલ અમે સંત શ્રી આશારામજી આશ્રમ ભાવનગર તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આવનારા સમયમાં આપણે સૌ તાળીઓથી આ સ્વાગતને વધાવીએ, આભાર વ્યક્ત કરીએ છીએ. આવનારા સમયમાં આવા જ કાર્યક્રમ આપની શાળામાં થાય એવી આશા સાથે જ ગણેશ શાળા ટીમાણાના શિક્ષક શ્રી જયસુખભાઈ પરમારને શાલ ઓઢાડીને આભાર વ્યક્ત કરવા માટે હું શ્રી પંકજભાઈને વિનંતી કરું. શ્રી પંકજભાઈ ભંભાણી, શ્રી જયસુખભાઈ પરમાર શિક્ષક શ્રી ગણેશ શાળા ટીમાણા, તેઓને શાલ ઓઢાડી આભાર વ્યક્ત કરશે. આપની શાળામાં સંસ્કૃતિ રક્ષાના આવા કાર્યક્રમો અવારનવાર થતા રહે અને એમાં અમે સહભાગી બનીએ એવી આશા આપનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ કાર્યક્રમ બદલ ખૂબ ખૂબ આભાર. કોઈ બાળકોએ હાર કાઢવાના નથી. બધા વાલીશ્રીઓને, માતાઓને વિનંતી કે પોતાનો મોબાઈલ કાઢી અને બાળક સાથે છે એ તમે ફોટોકોપી લઈ શકો છો. પછીથી છે એ માતા પિતાને હાર પહેરાવીને કોઈ ઊભું નહીં થાય. ફોટા પાડવા માટેની હવે તમને છૂટ છે. પછીથી માતા પિતાને હાર પહેરાવીને તમે ફોટો લઈ શકો છો.